વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ કે જે આર્ટ્સ અને કોમર્સની અંદર સેમ હોય છે અને એ ઇંગ્લિશનું પેપર છે ગુજરાતી મીડિયમનું માર્ચ 6 તારીખે લેવાયેલું પેપર છે. સૌપ્રથમ આપણે ટ્રુ ફોલ્સ જોઈએ છીએ કે વાક્યો ખરા છે કે ખોટા એ ચેક કરીએ છીએ કે જો તો નીચેના વાક્યો ખરા છે કે ખોટા તો એમાં આવશે when emotions have taken you over it becomes possible to think very clearly. એ ખોટું છે કેમ કે અહીંયા પોસિબલની જગ્યાએ ઇમ્પોસિબલ હોય તો સાચું પડે. બરાબર. બીજું છે ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ સબસેટ ઓફ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. એ સાચું છે. ટાઇટલ્સ પોઝિશન એન્ડ નોલેજ એન્કરેજ યુ ટુ બી સમથિંગ. બરાબર, એ સાચું છે. અને લવ ઇઝ નોટ ફ્રીવેર એ ખોટું છે કેમ કે નોટ ન હોય તો સાચું પડે. એલિમિનેટ એટલે દૂર કરવું, રિમૂવ આવે. ડ્રિઝલિંગ એટલે ઝરમર વરસાદ એટલે લાઇટ રેઇન આવે. ટ્રિવિયલ એટલે સ્મોલ આવશે. ત્યાર પછી ફંક્શનની અંદર જો કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ફંક્શનમાં ભાવેશ ઇઝ સો ઇન્ટેલિજન્ટ દેટ હી કેન કન્વિન્સ એનીબડી ઓન એની ઇશ્યુ. તો સો ધેટ આવે તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ આવશે. સલીમ અલી યુઝ ટુ વોચ બર્ડ્સ વેન હી વોઝ એટ હિઝ મેટરનલ અંકલ્સ હાઉસ. તો યુઝ ટુ હોય ને એટલે તમારે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ આવશે. ઓલ ધ ટ્રેન્સ હેવ બીન કેન્સલ્ડ ડ્યુ ટુડે બિકોઝ ઓફ હેવી રેન એટલે ભારે વરસાદને કારણે ટ્રેન કેન્સલ થઈ. બિકોઝ ઓફ હોય એટલે તમારે એક્સપ્રેસિંગ રીઝન લેવાનું છે, કારણ. બિકોઝ અથવા સો ધેરફોર હોય તો રીઝન એટલે કારણ આવશે. ત્યાર પછી આવશે આશિષ સેઝ વોટ શુડ આઈ ડુ ટુ ઇમ્પ્રૂવ માય હેન્ડરાઇટિંગ એટલે હેન્ડરાઇટિંગ સુધારવા માટે શું કરવું જોઈએ. તેમાં સી આવશે યુ શુડ સ્ટાર્ટ રાઇટિંગ પેસેજ ઇન યોર નોટબુક. શુડ વાળો. મિસ્ટર રાવલ સેઝ વાય ડીડ યુ સેન્ડ યોર સન ટુ ધ યુએસએ. મિસ્ટર રાવલ સેઝ આઈ સેન્ટ માય સન ટુ ધ યુએસએ સો દેટ હી કુડ અર્ન મોર મની. બરાબર. સો દેટ આવે તો આગળ સેન્ટ ભૂતકાળ હોય તો પાછળ કુડ અને V1 આવશે. એ પણ તમારે યાદ રાખવાનું. ત્યાર પછી નંબર 13 જો પારુલ સેઝ હાઉ ડઝ સૃષ્ટિ ટ્રીટ પેશન્ટ એટલે સૃષ્ટિ કેવી રીતે દર્દીઓ સાથે વર્તન વ્યવહાર કરે છે. તો નંબર 13ની અંદર બી આવશે ડૉક્ટર સૃષ્ટિ ટ્રીટ્સ પેશન્ટ્સ એઝ ઇફ શી વર એન એક્સપિરિયન્સ ડૉક્ટર. એઝ ઇફ સાથે વર આવે એક્સપ્રેસિંગ સપોઝિશનની અંદર. પીપલ સેઝ વિચ શર્ટ હેવ યુ વોર્ન ટુડે. તો એમાં આન્સર ડી આવશે. ફોર્થની અંદર આન્સર ડી આવશે. શું આવશે આન્સર? ડી. તો એ આન્સર ડી. આઈ હેવ વોન ધ સેમ શર્ટ ટુડે. બરાબર. એઝ ધ સેમ એઝ આવે એટલે ટોકિંગ અબાઉટ થિંગ ઇન અ રિલેશન ટુ સમથિંગ. થિંગ પણ આવે ને પર્સન પણ આવે. બરાબર. ધ સેમ એઝની અંદર. ત્યાર પછી વી હિયર ધ નોઇસ ઓફ બર્ડ્સ ઇન ધ મોર્નિંગ એટલે અમે સવારમાં પંખીઓના અવાજને સાંભળીએ છીએ. તો એમાં આવે કે વેન ડુ વી હિયર ધ નોઇસ ઓફ બર્ડ્સ. હિયર મૂળ ક્રિયાપદ છે ને એટલે ડુ આવે. જો હર્ડ હોય ભૂતકાળનું તો વેન ડીડ આવશે, પણ અહીંયા સી આન્સર આવશે. 16 છે સરિતા હીડ હર સિસ્ટર્સ પર્સ ઇન ધ કબર્ડ. એપોસ્ટ્રોફી એસ હોય ને એટલે તમારે હુઝ લેવાનું. હુઝ પર્સ ડીડ સરિતા હાઇડ ઇન ધ કબર્ડ. મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પો ઇન હિઝ હેન્ડ. બરાબર. તો 17ની અંદર એ આવશે કે વોટ ડીડ મિસ્ટર વ્હાઇટ હોલ્ડ ઇન હિઝ હેન્ડ. માઇન્ડ વેલ ફ્રેન્ડ્સ હેલ્ડ એ ભૂતકાળ છે અને ભૂતકાળ હોય તો ડીડ અને મૂળ ક્રિયાપદ વાળો લેવાનું. બીજાની અંદર ડીડ સાથે હેલ્ડ ભૂતકાળ બે ભૂતકાળ છે એટલે બે ભૂતકાળ ભેગા નહીં થાય. ડીડ સાથે મૂળ ક્રિયાપદ લેવાનું છે. આઈ ફીલ વેરી કમ્ફર્ટેબલ એટલે મને આરામદાયક લાગે છે તો હાઉ ડુ યુ ફીલ વિથ યોર ફ્રેન્ડ્સ આવશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 32, 33, 34 છે ને એ ટેક્સ્ટબુકના ક્વેશ્ચન છે અને ટેક્સ્ટબુકના ક્વેશ્ચનમાં ખાલી જગ્યા છે એ આ રીતે પૂછે જો કે ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિશન્સ પોઝિશન આઉટકમ્સ. તો આમાં 32માં આઉટકમ્સ આવશે. then simply concentrate on visualizing one version today and another tomorrow એટલે આ રીતે આવશે. ત્યાર પછી સેક્શન ડીની અંદર જો સેક્શન ડી છે એ ગ્રામર છે. વેન આઈ રીચ ટુ સ્કૂલ ધ બોયઝ વર પ્લેઇંગ ફૂટબોલ. આ પેરેગ્રાફ આખો ચાલુ વર્તમાનકાળનું પેસિવ વોઇસ પૂછેલું છે એટલે ચાલુ વર્તમાનકાળમાં યાદ રાખજો ચાલુ ભૂતકાળમાં છે તો આઈએનજી છે ને એનું બીઈંગ પ્લસ V3 થાય છે. વેન આઈ રીચ ટુ સ્કૂલ ધ બોયઝ ફૂટબોલ વોઝ બીઈંગ પ્લેડ બાય ધ બોયઝ. ફરીથી વેન આઈ રીચ ટુ સ્કૂલ ફૂટબોલ વોઝ બીઈંગ પ્લેડ બાય ધ બોયઝ. ધ ગર્લ્સ વર અરેન્જિંગ ચેર્સ. તો આપણે એમ કહેવાનું ધ ચેર્સ વર બીઈંગ અરેન્જડ બાય ધ ગર્લ્સ. ઓન ધ ગ્રાઉન્ડ જોડી દેવાનું. ધ સ્પોર્ટ્સ ટીચર વોઝ ગિવિંગ ઇન્સ્ટ્રક્શન્સ. તો વોઝ ગિવિંગ નીચે લીટી કરી છે
તો ઇન્સ્ટ્રક્શન્સ વર બીઇંગ ગિવન બાય ધ સ્પોર્ટ્સ ટીચર ટુ ધ ગર્લ્સ. તો પ્રિન્સિપલ વોઝ વોચિંગ ધેમ. ધેમનું ધે કરવાનું. ધે વર બીઇંગ વોચડ બાય ધ પ્રિન્સિપલ. ધે વર બીઇંગ વોચડ બાય ધ પ્રિન્સિપલ. આઈએનજી હોય તો બીઇંગ લખવાનું છે. મીટિંગ ઇઝ હેલ્ડ ઇન ધ હોલ એટલે ઇઝની જગ્યાએ વિલ બી છે. તો પ્રિન્સિપલ કમ્સ છે એની જગ્યાએ વિલ કમ આવશે. The principal will come to address the students. He will tell them that exam will be near and you will have to prepare well. ફરીથી a meeting will be held in the town hall. The principal will come to address the students. He will tell them that exam will be near and you will have to prepare well. પછી ઇનડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ જો. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર customer service representative asked the customer if she could find the directory called self-acceptance. Customer replied positively that she had it. अथवा तो customer replied positively and added that she had it. Customer service representative told that it was excellent and added that she was getting good at it. Customer thanked her. Customer thanked her. પછી complete the sentence માં very few children are as intelligent as Harshu. સાચું છે, સી આન્સર આવશે. ત્યાર પછી આવશે પ્રિયા સિંગ સોંગ્સ એટલે પ્રિયા ગીતો ગાય છે. કેવી રીતે ગાય છે? તો એઝ ઇફ શી વર શ્રેયા ઘોષલ. બરાબર, બી આવશે. એઝ ઇફ વેર આવશે હંમેશા. ધ સ્ટોર્મ બ્લુ સો ફ્યુરિયસલી ધેટ મેની ટ્રીઝ ફેલ ડાઉન. બ્લોનું ભૂતકાળ બ્લુ છે એટલે ફોલનું ભૂતકાળ ફેલ લેવાનું. ઇઝ ધીસ ધ સેમ શર્ટ એટલે શું આ એ જ શર્ટ છે? ધ સેમ આવે. તો એઝ વોઝ વોર્ન બાય યોર બ્રધર યસ્ટરડે. બી આવશે. ઇફ યશ હેડ વોક ફાસ્ટર he could have reached in time. could have reached આવજી. બરાબર. પછી આવશે combine the following sentence to make one meaningful sentence. માં the check did not get cleared which was drawn to be in favor of her friend because Mitali had insufficient balance in her bank account. That check did not get cleared the check did not get cleared which was drawn to be in favor of her friend अथवा Mitali's friend because she had insufficient balance in her bank account. Hence organized the work in this way. While some were carrying up the bits of insects in front and cleared away and any sand or stone that obstructed the way. That આવશે. ઓકે ફ્રેન્ડ્સ, સો ધેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે ટૉપિક ઉપર તમે વિડીયો જોવા માંગતા હોય એ ટૉપિક લખીને કોમેન્ટની અંદર જણાવો. ઓકે, સો થેન્ક યુ અગેન.